છે બધા? ગુડ મોર્નિંગ ક્યાંથી થઈ ગયું સાંજ? થોડું માઇન્ડ ફ્રેશ કરી લેવાનું વાતાવરણ છે વાતાવરણ શીશુમાં કેમ કે બીજો કોઈ ઓપ્શન નથી. સાંજ પડે એટલે થોડી વાર નીકળવું પડે કેમ કે તાપ કેટલો છે. શાંતિથી વાત કરીએ. તો આજે આ મારો વિડીયો છે બધા જોઈ લે કેમ કે બધા મારો વિડીયો જોઈ લેજો. આજે અમે સાંજે શું કરવા બેઠા હતા? વાંચવાનું. અને મારે છોકરી ગઈ છે ટ્યુશન, તો થોડી વાર ચાલો વાતચીત કરીએ. તો દોસ્તો શું કરું કહું, કંઈ સુઝાવ નહીં આવે મને આ શું કહેવાય વિડીયો બનાવવા માટે. અને બસ આખો દિવસ તો શું કરતી હોય, જે કંઈ હોય એ વાંચવાનું જ હોય બસ, એનાથી નહીં. અને રસોડાનું હોય તો પછી કેવું છે, એટલે આવે છે મારી છોકરી ગુલગુલ કરતી, બસ એ આવે તો કંઈ વાતચીત થાય. અને બીજું કેવું છે, બીજા બધા પોતાના કામમાં હોય, તો એવું હોય છે મારું. અને માઇન્ડને એટલું બિઝી રાખવા પ્રયત્ન કરું. અને ક્યારેક તો કેવું છે, મને બોલતા નહીં આવડતું, શી ખબર. મને બધા એવું કહે છે કે તને બોલતા નથી આવડતું, શી ખબર કેમ મને બોલતા નથી આવડતું. જોતા જ નહીં તો મને થંબનેલ નાખું, પેલું શું કહેવાય એની બનાવતા આવડતું, એટલે થંબનેલ એમ કીધી. આ મારી ભાષા છે રાઠવી, કેમ કે હું રાઠવા છું. અને ગામ મારું ક્યાં છે ખબર છે? કમેન્ટે નહીં કોઈ કરતું, તમારો વિડીયો નહીં સારો લાગતો લાગે એટલે કોઈએ કમેન્ટ નહીં કરતું. ભગવાન જાણે કેમ નહીં કમેન્ટ કરતા. એટલો ખરાબ મારો વિડીયો. બધા શું કહેવાય છે, નાસ્તા તો મને નહીં આવડતું, ખાલી ટીમલી આવડે છે, ગરબા આવડે છે, ગરબા ગાતા આવડે. તો એ કંઈક શું કહેવાય, એક તહેવાર આવે તો ગાવીએ ને, ગરબા છે, ટીમલી હોય તો લગ્નમાં, તો પછી એ તો મારી જોડે તો મેં તો એકલી જ હાથ પકડીને બનાવતી હોય, તો શું આવડે. અને તમે બધા મારો વિડીયો જોતા જ નથી, ખબર નહીં મારો મોબાઈલમાં કંઈક છે લાગે, વાયરસ ભરાઈ ગયો છે, એટલે મારો વિડીયો વાયરલ જ નહીં થતો. શું કરું હવે? મારે કંઈક સુઝાવ શોધવું પડશે તો ખબર પડે મને કે કેવી રીતે વિડીયો બનાવવો. બહુ જ જોવું થંબનેલ કેવી રીતે બનાવવાનું. ભગવાન બુદ્ધિ થોડી આપજે મને, સારી સદબુદ્ધિ. મેં તો આ કેવું છે, આમ ક્યારેક વિડીયો બનાવવામાં એટલો બધો ટાઈમ તો નહીં જતો, ખાલી 10 મિનિટ કે 5 મિનિટ જેવો હોય. એટલે આમ કેવું છે, થોડું સાઈડમાં આમ કર્યા રાખવું, જેટલું આવડે એટલું આવડત આપણે કર્યા રાખવાનું. અને આવે છે મારી ગોલી, તો બાકી તો બીજું તો શું. અને તમે એક છે ને કે મને કોઈ સાથ નહીં આપતો, ભગવાન જાણે કેમ. આ આવી મારે, આ મારું ગોલું જ છે. આ મારું એવું એની વાત તો પહેલી સાંભળવાની. હે ને, ટ્યુશનમાં શું કરાવ્યું? હિન્દી. એવું? તું હિન્દી લઈને જ ગઈ હશે તો? આજે હિન્દીનું પેપર. એવું? હા. પછી ઇંગ્લિશનું પેપર છે. એવું? સારું દોસ્તો, તો દેખો હવે મારે આ બાબુ આવી ગયો ને, કેમ કે એ છે મારે. અને મને તો બધા સપોર્ટ એટલા કરજો. મેસેજમાં થંબનેલમાં લખતા હો આવડે તો લખી દો, તો ફટફટ બધા જોઈ લે. અને બધા કમેન્ટ કરજો ને, બધા ઓળખતા હો કદાચ હશે તો બધા જોજો ને આમ આમ દબાઈ દેજો. પેલું સબસ્ક્રાઈબનું બટન આવે ને, એ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને લાઈક પણ કરી દેજો. આમ લાઈક કરી દેવાનું, સબસ્ક્રાઈબ કરી દેવાનું. અને બસ બધા જો પછી કહેવાનું કે બેન તને નથી આવડતું, તો મને કહેવાનું કે આવી રીતે કહેવાનું બનાવવાનું. એ હવે ફોડવા ગઈ તો આવી ગયા છે અમે. હા, અને એને ચડી જવું છે લસરપટ્ટીમાં ઉપર, અને પડે તારે નીચે.
એટલે છોકરાઓને બહુ જોવું પડે એટલે જ આવવું પડે. થોડું માઇન્ડ ફ્રેશ કરી લેવાનું સાંજ પડે ને એટલે. તીસુમાં કેમ કે બીજો કોઈ ઓપ્શન નથી. સાંજ પડે એટલે થોડી વાર નીકળવું પડે કેમ કે તાપ કેટલો છે. તો આજે આ મારો વિડીયો છે ને બધા જોઈ લેજો કેમ કે જોતા નહીં ને બધાને વિડીયો ખબર નહીં કેવા વિડીયો બનાવે તો બધા જોવે. મેં તો કહાની કહું મારી શું છે શું નહીં. એક બેટી છે હું છું એવું છે. પછી એનાથી વિશેષ શું કહેવાનું. તો તમે બધા વિડીયો તો જોઈને લાઈક કરી દેવાનું ને સબસ્ક્રાઈબ શેર હો કરી દેવાનું સબસ્ક્રાઈબ કરી દેવાનું. પછી ઘડી ઘડી કેટલું કહેવાનું સોરી. બધા વિડીયો જોઈ લેજો ઓકે. મારે ફૂલકી ત્યાં રમે છે.